રામાયણ એ માત્ર ભારતની સાંસ્કૃતિક સંપત્તિ નથી. દક્ષિણ પૂર્વ એશિયા સહિત અનેક દેશમાં તે ભિન્ન સ્વરૂપો અને વિવિધ નામ સાથે પ્રસિદ્ધ છે. થાઈલેન્ડ, કંબોડિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયા સહિત તિબેટમાં પણ રામકથા પ્રખ્યાત છે, જેમાં મોટાભાગના પ્રસંગ તો સરખા જેવા છે, પણ કેટલાક અનોખા અને જુદા પ્રસંગ પણ છે. તો આવો આજે જાણીએ તિબેટની રામાયણની ભિન્નતા જ્યોતિષાચાર્ય ઉર્વેશ કુમાર પંડ્યા પાસેથી. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. જેમ વાલ્મીકીજીએ રામાયણની રચના કરી એમ પૂરા વિશ્વમાં અલગ અલગ પ્રકારની રામાયણ જોવા મળે છે અને એ રામાયણના પ્રસંગોમાં પણ ક્યાંક ને ક્યાંક અંતર પણ જોવા મળે છે. જેમ કે તિબેટના અંદર જે તિબેટિયન રામાયણ છે એ રામાયણના પ્રસંગોમાં અને આપણા જે વાલ્મીકીકૃત રામાયણ છે એમાં ઘણો બધો અંતર જોવા મળે છે. પણ હાર્દ એક જ છે, સત્યનો વિજય, ધર્મનો વિજય અને એના માટે ધર્મનું આચરણ કેવી રીતે કરવું એનું પ્રતિરૂપ મોટાભાગે આપણે વાલ્મીકીજી દ્વારા જે રામાયણની રચના થઈ છે એને સર્વોત્તમ માનીએ છીએ, કેમ કે એમાં વિશાળ પરિરૂપે એની ચર્ચા કરવામાં આવી છે. પણ જો વિચાર કરવા જઈએ તો વાલ્મીકીની જેમ રામાયણ છે એમ નેપાળની અંદર ભાનુભક્ત રામાયણ છે, થાઈલેન્ડની અંદર રામકિયેન રામાયણ છે, ઇન્ડોનેશિયામાં કકબીન રામાયણ છે, કંબ ઋષિએ સાઉથમાં કંબ રામાયણ લખી છે અને કંબોડિયામાં રીમકર નામની રામાયણ છે. આમ ઘણી બધી રામાયણો પ્રબળ રૂપે પ્રશસ્ત થઈ છે. એમ જોવા જઈએ તો લોક ભાષામાં લોક રામાયણ પણ છે અને અન્ય વ્યવસ્થામાં જ્યારે વિચાર કરીએ તો રામ તો રોમે રોમમાં વ્યાપ્ત એવા પરમ તત્વ છે. એટલા માટે એમના નામે જે ગાથાઓ ગવાઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક તો લેખિત રૂપમાં મળતી જ હશે અને ક્યાંક ને ક્યાંક વર્ણન રૂપમાં મળતી હશે. આ બધાનો આશય કેવળ એક જ છે, સત્ચરિત્રની આરાધના. અને એ રીતે જો જ્યારે વિચાર કરવા જઈએ તો તિબેટના અંદર જે રામાયણ છે એના સાથે આપણી વાલ્મીકી રામાયણના અંદરના પ્રસંગોનો વિચાર કરીએ તો તિબેટની રામાયણમાં જે રામજીના જન્મનો પ્રસંગ છે એમાં જેમ આપણે વાલ્મીકી રામાયણના અંદર અગ્નિનારાયણના આધારે જ્યારે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવામાં આવે છે અને એના થકી અગ્નિનારાયણ એમને ખીર અથવા ફળ આપે છે, એ ફળની જગ્યાએ ત્યાં પુષ્પ આપવામાં આવે છે અને પુષ્પની સુવાસિતતાને પ્રાપ્ત કરીને ત્યાં રામજીનો જન્મ થયેલો બતાવવામાં આવી રહ્યો છે. જ્યારે સીતા માતાનું હરણ કરવાની વ્યવસ્થામાં જો વિચાર કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે મા સીતાનો સ્પર્શ રાવણે કર્યો હતો અને અહીંયા જ્યારે એ રાવણને શ્રાપ લાગ્યો છે અને જગદંબાનું તેજ એટલું બધું પ્રબળ છે એટલે એ બળી ના જાય અને એના મસ્તકના છેદ ના થઈ જાય એટલા માટે રાવણ જે છે એ એટલા ભૂમિભાગને ખોદી નાખે છે અને ભૂમિભાગને ઉપાડીને ભગવતીનું અપહરણ કરે છે, એમને સ્પર્શ કરી શકતો નથી. એનો પુરાવો જો વિચાર કરીએ તો મર્યાદાના આધારે આપણને વાલ્મીકી રામાયણમાં પણ મળે છે. વાલ્મીકી રામાયણમાં જ્યારે અશોકના વૃક્ષના નીચે ભગવતી જ્યારે બેઠા છે ત્યારે રાવણ એટલા દૂરથી વાત કરે છે કે જ્યારે સીતાજી તણખલા દ્વારા રાવણને ડરાવી રહ્યા છે ત્યારે રાવણને ચંદ્રહાસ ખડક લઈને દોડવું પડે છે, ચોપાઈ એવું સ્પષ્ટ રૂપે કહે છે. એટલે કે કેટલી બધી મર્યાદા હશે કે જેથી કરીને રાવણ આટલા દૂર રહીને અથવા ભગવતીના તેજને એ સહન નહીં કરી શકતો હોય ત્યારે આટલા દૂર રહીને રાવણ વાત કરી રહ્યો છે. બીજી રીતે જ્યારે જોવા જઈએ તો સુગ્રીવ અને જે વાલીનું યુદ્ધ છે એમાં અહીંયા આપણે જે વાલ્મીકી રામાયણ છે એમાં એને જય માળા પહેરાવવામાં આવે છે જેથી કરીને બંને ભાઈ એક સરખા લાગતા હતા એટલે ઓળખવામાં જે તકલીફ પડતી હતી રામજીને એ દૂર થઈ જાય. જ્યારે તિબેટિયન જે રામાયણ છે એના અંદર એવો ઉલ્લેખ મળે છે કે એના પૂંછડીના પાછળના ભાગમાં એટલે કે સુગ્રીવની જે પૂંછડી છે એના પાછળના ભાગમાં એક દર્પણ બાંધવામાં આવ્યું હતું અને દર્પણ જે પૂંછડી ઉપર લાગ્યું હતું એ સુગ્રીવ છે એ ભાવથી ત્યાં યુદ્ધ કરવામાં આવે છે અને રામજી એનો સંહાર કરે છે. એનાથી જ્યારે આગળ વિચાર કરીએ તો વાલ્મીકી રામાયણ એમ કહે છે કે રાવણની નાભીમાં જે અમૃત હતું એ અમૃત તત્વના કારણે થઈને રાવણને ત્યાં જો ચોટ લાગે, ત્યાં પ્રહાર કરવામાં આવે અથવા અમૃત કલશ સૂકવવાની જે શક્તિ ધરાવતું બાણ છે એનો પ્રહાર થાય તો રાવણ મળી શકે.
અને એનો નાશ થઈ શકે. જ્યારે તિબેટીયન રામાયણ છે એ એનાથી થોડુંક અલગ બતાવે છે. તિબેટીયન રામાયણમાં એવું બતાવે છે કે રાવણનું શરીર એટલું વિરાટ છે, એટલું વિશાળ છે અને એટલા મસ્તકો એના ચહેરા ઉપર વ્યાપ્ત છે. જ્યારે યુદ્ધના મેદાનમાં રામ અને રાવણનું યુદ્ધ થઈ રહ્યું છે અને જ્યારે યુદ્ધ થઈ રહ્યું છે એ સમયમાં રાવણના પગના અંગૂઠાને જોઈને ભગવાન રામ એવું નક્કી કરે છે કે આ તરફ એનું મુખ છે અને એના મુખમાં એનો પ્રાણ રહ્યો છે અને એટલા માટે ભગવાન એવી શક્તિવંતતાનું બાણ ચલાવે છે કે એના મસ્તકો છેદાય છે અને છેલ્લે રાવણ નાશ પામે છે. કહેવાનો તાત્પર્ય અહીંયા એમ છે કે કેટલાય એવા પ્રસંગો છે કે જે પ્રસંગોના આધારે જો વિચાર કરીએ તો ઘટના અને સ્થિતિ બદલાતી જોવા મળશે, પણ એનું મોરલ જે છે એ ખૂબ જ સચોટ રીતે બધા જ રામાયણમાં જોવા મળે છે. જેમ કે સાઉથના અંદર કંબ નામના ઋષિ થયા અને જો કંબ રામાયણનો આશરો લેવામાં આવે તો રામેશ્વરમની જે સ્થાપના કરવામાં આવી હતી એ પૂર્વે રામજી જ્યારે પ્રતિષ્ઠા કરવાનો વિચાર કરવા માટે બેઠા છે તો કયા બ્રાહ્મણ દેવતાને આચાર્ય પદ આપવું એ વિચાર જ્યારે એમના મનમાં આવે છે ત્યારે એક જ વિચાર છે કે એ વૈષ્ણવ પણ હોવો જોઈએ અને પરમ શૈવ પણ હોવો જોઈએ. અને એ વખતે જામવંતજી એમ નજર નાખે છે કે આખા બ્રહ્માંડમાં અત્યારે જો કોઈ નજીક વ્યક્તિ હોય અને વિદવત વ્યક્તિ હોય બ્રાહ્મણ શ્રેષ્ઠ તરીકે તો એ રાવણ છે અને એને તમે જો આચાર્ય પદ આપો તો આ રામેશ્વરમની જે પ્રતિષ્ઠા છે એ ખરા અર્થમાં થઈ શકે. અને જામવંતજી જ પ્રસ્તાવ લઈને જાય છે. જામવંતજી ત્યાં પ્રસ્તાવ મૂકે છે. એ પ્રસ્તાવમાં સ્પષ્ટ રૂપે રાવણ પૂછે છે કે શું તમારા પ્રાણ પ્રતિષ્ઠાનો આશય લંકા વિજય અને મારે મૃત્યુ છે? ત્યારે જામવંતજી હા કહે છે, છતાંય એ સમયની મર્યાદાને વિચાર કરો, એ સમયના કર્તવ્ય પાલનને વિચાર કરો. એ વખતે પોતાના ઈશ માટે કેટલી અનુકંપા પ્રાપ્ત કરવા માટે અથવા ભગવાનના પ્રત્યે એની પ્રીતિ રાવણની કેટલી હશે કે પોતાના મૃત્યુ માટે જે યજ્ઞ થઈ રહ્યો છે, પ્રતિષ્ઠા થઈ રહી છે, એ યજ્ઞ કરાવવા માટે એ સહર્ષ સ્વીકાર કરી લે છે. અને સૌથી પહેલા ભગવતી સીતાને મળે છે. સીતાજીને મળતા એમ કહે છે કે તમારા પતિ આ યજ્ઞ કરવા માટે જઈ રહ્યા છે ને હું આચાર્ય થયો છું. ત્યારે ભગવતી સીતા એમને પ્રણામ કરે છે અને રાવણ બ્રાહ્મણ દેવતાના રૂપે આશીર્વાદ આપે છે. આયુષ્યમાન ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. આ બંને જ્યારે આશીર્વાદ આપે છે એમાં અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ એ બ્રાહ્મણ તરીકે આપે છે ત્યારે એવું સ્પષ્ટ થઈ જાય છે કે રામને મારી શકવાના નથી. તો જ્યારે આ અવસ્થાની ઘટનાઓને આપણે વિચારીએ છીએ ત્યારે સમજાય છે કે કોઈપણ પ્રાંતની, કોઈપણ દેશની ભલે એ રામાયણ હોય, આટલી બધી જે અલગ અલગ રામાયણો જે છે એના પાછળનું જે મૂળ તત્વ છે એ રમન્તે ઇતિ રામઃ, જે શબ્દે શબ્દમાં, શ્વાસે શ્વાસમાં, ધબકારે ધબકારે, પલકારે પલકારે સદૈવ રમી રહ્યા છે અને એ આચરણ થકી પ્રાપ્ત કરી શકાય છે. એ જ વિચાર સાથે આ તમામ ઘટનાઓ વર્ણિત છે. આશા કરું છું સાચા અર્થમાં આપણે રામ તત્વને જાણી શકીએ અને રામજીની જે પૂજા અર્ચના આરાધના માટે જે કર્મ થકી એમને આપવામાં આવતા પુષ્પો છે એ આપણા કર્મથી નિભાવી શકીએ અને ખરા અર્થમાં રમૈયા રામને અંતરના આસનમાં વિરાજમાન કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. આજે તપોભૂમિ ગુજરાતમાં આપણે કર્યા ધનુર્ધારી શ્રી રામજીના દર્શન. આજનો દિવસ પણ આપણે ભક્તિભાવથી સાર્થક કર્યો. બસ એ જ પ્રાર્થના કે શ્રી રામની અમી દ્રષ્ટિ આપણા સૌના જીવન પર રહે અને ઈશ્વરની કૃપાથી જીવનમાં ઉન્નતિ થતી રહે. પ્રભુ શ્રી રામ સૌની મનોકામના પૂર્ણ કરે એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન. પણ આવતીકાલે ફરી મળીશું અને સાથે વધીશું આસ્થાના પથ પર. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે